આજ આખો દી એટલા શૂટ અત્યારે તો મોબાઈલ કેમ કાઢ્યો એ ખબર મહેશભાઈ ને આવવાનું હોય આ આપણી ખાસ વસ્તુ એટલાનો વારો હાલે હજે જો આ ઢોકરી હે પછી શીરો છે બહુ મજા આવે અટાણે હાવ ફ્રી થઈ ગયા અત્યારે ખાધા વગર ન હાલે બધા વગર હાલે પણ નો એટલી ટ્રાફિક તો હોય ખરીદીમાં પણ આજ એટલી ટ્રાફિક છે ને એટલી તો છાસ નહીં યાર એટલી ભૂખ લાગે એ ભાઈ છાસ આપજો તો અરે યાર સીતારામ જય વચરાજ મજામાં આજ અમે આવ્યા સુદામા ક્રિષ્ના રેસ્ટોરન્ટ છે ને અમારા પોરબંદરમાં ત્યાં ખાવા આ મારી ફેવરેટ વસ્તુ છે ઢોકળા સિવાય બી ખાવાનું થતું જ નથી આપણી અને મહેશભાઈ આવ્યા હતા પોરબંદર શૂટિંગ માટે અમારે MBMનું શૂટિંગ હોય ને એટલે મહેશભાઈને આવવાનું હોય આ આપણી ખાસ વસ્તુ ભૂંગરા થેપલા હે કેટલા હે ઓ પરોઠા ધીરે ધીરે ભૂખ જોયું કે નહીં અરે ભૂખ લાગી રામ રામ સીતારામ બધાય દૈરાની કે બધાય મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ વાહ, બાકી સ્વીટ અમે પહેલી વખત આવ્યા આપણે કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટ કઈ પણ એ સુદામા ચોકમાં જ છે આપણે મેન જો અહીંથી બધું બજાર આપણે રોડ દેખાય આપણે હા, એ? હા બહુ મસ્તી હા, બોલે આપણે આ રાણીબાગ છે સામે હે ઈ. એટલે રાણીના નામ ઉપર કઈ? રાણીબાગ રાણી નામ પર મારા નામો નામ છે વાંધો નથી પણ આ ભૂતની ઘરે આમ નો હોય હા જો તો કેટલું લઈ લીધું શું લીધું આ શીરો હે ગ્રીન કલરનો હલવા જેવું લાગે હવે હું હે? ખાઈએ પછી ખબર પડે હા હજી સલાડ તો આવે આ રીતે આવે જોઈએ સલાડ જો વાહ જોઈ લો કેટલું સલાડ ને વાહ 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 કેવું મસ્તી હે અમાર પોરબંદર ખાવાનું કેવું લાગ્યું મહેશભાઈ રીલ એડિટિંગ કરી નાખી ફાઇનલી પ્રોસેસિંગ થાય પોરબંદરમાં તમે આજે અમે સ્પેશિયલ પ્રમોશન માટે નીકળેલા છે કા પોરબંદરમાં તમે એવી હોટલો ખાવાનું ખવડાવ્યું એમ અહીંયા તો કઈ હા અલગ જ છે આમ બધું કઈ આવું જોયું નથી પેલી વખત જોયું મહેશભાઈ હાવ એવું છે હા અનિલ તારું ફેવરિટ છે કેમ આ કે છે અમારે રાણીબેન અનિલભાઈ ગામડામાં શું હોય ઈ નો આયો ગામડાનું જમવાનું મજા આવે આમ બેસ્ટ છે પણ હોટલોની વાત છે એટલી પ્રાયોરિટી ન હોય એમ કેમ કે ત્યાં જે લોકો છે એને 100 રૂપિયામાં ફૂલ થાળી ખાવી હોય એટલી બધી વસ્તુ છે એ 100 રૂપિયામાં કદાચ ન પહાતી હોય પણ ખરેખર બેસ્ટ હોટલ છે નાનીબેન પટેલે સરસ મજાનું જમવાનું મંગાવ્યું છે ધીરે ધીરે મહેશભાઈ ધીરે આ ધીરે તોડે નાખશે બધું એ તો હાલે 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 ને ખાઈ લઈએ પોતે બરાબર લઈ લીધું પણ એને એમ નો થયો મહેશભાઈ કે મારે આમ નાખી દે લોકો આવી ગયું હા મને બી નાખ્યું દો કે રોટલી વાળા ભાઈ મૂકી ગયા પરોઠા અને મને ભૂખડ નામ પાડી દેવું ભૂખડ ખાવું હોય તો ખાવ નકર કઈ નહીં હું ખાવા માંડી થોડું હાલે મને ભૂખ લાગે વાતાવરણ આપણે તો પેલા હોટલનું વાતાવરણ શું કહેવાય એનું શું કહેવાય? નૈસર્ગિક હા અને આ ઓલી સાયકલ છે રૂમ તો મારો જરાક સાયકલ હો હાલો અરે સળન છે ખાવું ને તારા મજા આવી આ ઊંધિયું લાગે ઊંધિયું નાખી આ મહેશભાઈ નાખવા દ્યો ને મને ભૂખ લાગી કાંતિ અનિલ હાટું લઉં મારા હાટ નથી લેતી નાખા દે પેલા લઈ લે ને પેલા આખેરમાં બધું લઈ લીધું હાલો તો અમે રાતે જમી લઈએ પછી તમને મળીએ હા એ ખાઈ લી હો રેવાતું ને ભૂખ ભાઈ ખાઈને લાગી. બતાવીશું બધી હોટલ પેલા ખાઈ લઈએ ભૂખ લાગી પ્રમોશન હજી જાજા બાકી છે કરવાના 3 પ્રમોશન બાકી હજી એ કર્યું એનું તો તમે ન લઈ આવ્યા થોડું હજી 3 બાકી હે 3 તો જો મીતા હે ને ખાઈ લીધું પણ મને એવું લાગે કે અનિલ ને મહેશ હાટું મારીએ મહેશભાઈ એટલું ખાધું ને અનિલ તા જો કે વાંધો નતો અનિલ લીધે દાળ ભાત લઈ લીધા અનિલ ખાવાનું કેવું લાગ્યું આનું અપ્રતિમ આ મહેશભાઈ આજે દાળ ભાત થઈને જ લીધા હજી તો રોટલી હાલે ભાઈ શાંતિ રાખો રોટલીનો ને લોટલાનો વારો હાલે હજી તો જો આ ઢોકરી હે પછી શીરો છે દહીંવરો હે ભૂંગરા હે સેવ ટમેટા ચણા ઊંધિયું ભરેલ એમ કાંઈ 2 રોટલી ને 3 રોટલીઓ થોડા નહીં પેટ ભરાય છે તો કેટલી રોટલી ભરાય 12-15 તો થઈ જ ને અનલા સાયકલ લઈ જાવી હો મારે ઓહો તો ના જ દેખાડી સાયકલ ગમે. સાયકલ દુકાનમાંથી લેવાય કે ત્યાંથી લેવાય કઈ ને આ સાયકલ હાંકવાની મજા કંઈક અલગ હોય સાચી વાત કરજો અલગ લાગે આખી સાયકલ સાદી એટલે આ સાયકલ જ છે સાદી જ છે પણ કલર છે ને એટલે મને એ થાય કે હું લઈ જવાય કે ન લઈ જાય તું તો ગમે ના દુકાને દેખ બધુંય લઈ જવું હોય ઘણી પણ ઘી બધું તો લઈ જવા દેવું કેતા કહેવાનો મતલબ એ થયો ને ટૂંકમાં મહેશભાઈ દાળ ભાત લઈ લ્યો વેલેરા આ જો કે રેસ્ટોરન્ટ આવું હે જો આ કૃષ્ણ સુદામાનો ફોટો હે જો મસ્તીનો સાયકલ હે મસ્તીની આ ગોઠવણી બહુ મસ્ત હે જો
ના કઈ નથી જોતો ભાઈ. હવે આ ભાઈને જોતો એટલે આપણે મસ્ત લાગે ખાવું લોટલા શાંતિ રાખો એમ ઘણું એ કે હવે શાંતિ રાખો. ઓ અમારે મોડું થઈ ગયું આજે બધે ખાઈ વૈયાઈ ગાવ વેટાના 3 વાગ્યા ખાય તારે. સાચી વાત છે. હાલો તો હું હે ને હાથ ધોઈ આવું. ખાઈ લીધું? હોવ. મારું માઈક તારા પાસે છે ધ્યાન રાખજે લઈ જાતો વાંધો નહીં. જો હે ને ખાઈ પી લીધું. ખાઈ પીને ક્રિષ્ના સુદામા રેસ્ટોરન્ટ હે ને ત્યાં અટાણે અમે ઊભા. જો કે આ હે ને સેલ્ફી પોઈન્ટ જેવું હે ને તને સેલ્ફી લેવાનું જ છે. સેલ્ફી પોઈન્ટ જ હા હા સેલ્ફી પોઈન્ટ જ છે. સેલ્ફી ને આપણે ટેરેસ ઉપર છે, મતલબ ગવગાહી ઉપર છે. ગવગાહી ઉપર જ જમવાનું છે આપણે. ટેરેસ ઉપર હે જો હા, હા. ક્રિષ્ના સુદામા રેસ્ટોરન્ટ આવું કંઈક રેસ્ટોરન્ટ છે. સાચી વાત ને? હા હા વાહ બર્થડે નું પણ કોઈને અહીં સેલિબ્રેશન કરવું હોય બર્થડે નું તો મારા ને પછી કે ફોલોવર નું તો પણ થઈ જાય. હા હા. આપણો 1 લાખનો કર્યો. મેર દાયરો જે મેર સમાજ જે કોઈ પણ આવતા હોય એટલામાં કંઈ પણ ખરીદી કરવા બજારમાં જે કંઈ પણ તો આપણું મેર સમાજનું જ રેસ્ટોરન્ટ છે. આવજો હા ખાવા. હા એટલે ચોક્કસ આવજો. જમવાનું એકદમ જોરદાર હોય. હા બહુ મસ્ત હોય. હેપી બર્થડે અને હેપી બર્થડે. હેપી બર્થડે. ત્યાં બર્થડે કોઈ ઉજવતા હોય ને હા એના કોઈ માટે બર્થડે celebrate ઉજવવું હોય ને તો થાય. હા હાલો તો એ મમ્મી ચાલીએ. હે ને હાંજ પડે ગઈ પછી મહેશભાઈ ને હાલ જ જોવો અનિલ. અરે બીજું શૂટ આપણે લેવાનો મેળ જ નતો આવ્યો અરે તો અરે આજ આખો દી એટલા શૂટ અત્યારે તો મોબાઈલ કેમ કાઢ્યો એ ખબર નહીં. જો કે મોબાઈલ તો હાથમાં જ હતો પણ શૂટ માટે હતો, વ્લોગ માટે નતો ને. એટલે ઈ મહેશભાઈ ના ફોન માં હતો ને પણ ઈ મહેશભાઈ ના ફોન માં હતો. આપણે મોબાઈલ તો જોયો આખો દિવસથી મોબાઈલ જ જોઈએ છે. તો અહીંયા હું અને અત્યારે બંગડી બજારમાં ટ્રાફિક તો જોવો અટાણ મન તો આજે public એટલે બહુ છે. મને તો મેરા જેવું લાગે અનિલ. મન તો આજે ઈ થાય કે હે ને મેરો હે. જો કે 2 દી પછી રક્ષાબંધન છે એટલી ટ્રાફિક તો હોય ખરીદીમાં પણ આજ એટલી ટ્રાફિક છે ને એટલી તો ઓલાવેથી લગભગ નહોતી. ઓલાવેથી હોતી અનિલ એટલી ના, ટ્રાફિક એટલી ટ્રાફિક નહોતી જેટલી આજ ખેરે ટ્રાફિક છે. તો અમે અટાણે હજી એક શૂટ છે ને મહેશભાઈ કે એટલું પબ્લિક છે હું કાંઈ રોજ નો થયો. પ્રમોશન કા આ હે ને હોય તા ખરી ટ્રાફિક તાહી તા હા. આ દી એટલું ન હોય. તહેવાર હોય ને તાર વધુ પૂરતું હોય એના હિસાબે હોય કા એના હિસાબે હોય. આ રાખ ખરીદી તહેવારની ખરીદી હા, આવે. સાચી વાત છે. સાચી વાત છે. ફૂલ ટ્રાફિક છે ખાવ બંધ થઈ ગયા રસ્તા. મળેલી વાંખરી વાગી ને પેલા તો ઓલા મેળા જેવું આપણે લાગ્યું. મેળા જેવું ફીલ થાય ને અમે ફીલિંગ થાય કેમ કે પેલી મેળામાં નો વાંખરી આવ્યો મેળામાં વધારે વાગતી હોય ને હા, એ માટે. હાલો તો અમે શૂટ પતાવીએ ને પછી આગળ દેખાડીએ. જો વાહન રાખડી છે આજ ખેર રાખડી. આ વખતે અમે બજારનું શૂટ ન લઈ હેગા હા કેમ કે ટાઈમ જ ન મળ્યો. જો કે આવા પ્રકારની બધી રાખડીઓ છે અલગ અલગ. પછી અહીં રાખડીઓ છે બજારમાં ટ્રાફિક ઘણી બધી છે. કાંઈ ઘણી સાચી બધી વાત છે સાચી ને? વાત છે. હા હા પણ એ વટાણ તો લગભગ બધી રાખડી લઈ લીધી લઈ લેવાની. લઈ લીધી હોય. હા એ તો રક્ષાબંધન નજીક છે. 2-3 દી જ રહ્યા રક્ષાબંધન ની એ માટે. એટલે આવું કંઈક છે અમારા પોરબંદરનો માહોલ. કેવો આ લાગ્યો બ્લોગ તમે જોતા હોય ત્યારે લગભગ રક્ષાબંધન પછી જોતા હોય. કેવો લાગ્યો પોરબંદર માહોલ? પ્લીઝ કહો વિચાર કરો કે મેળો છે જોરદાર. કે શું છે આ પહેલી વખત આવો માહોલ પોરબંદરમાં અરે ના ના આમ તો જો કે હોય જ પબ્લિક તહેવારના અગાઉ તો હોય જ. હા જો કે અહીંયા અમાર ટ્રાફિક તો હોય જ. બંગડી બજાર કે આખી? બંગડી બજાર જ કહેવાય. બહુ ટ્રાફિક છે મજામાં? જો કે અહીંયા ટ્રાફિક તો કાયમ હોય પણ કાયમ થોડીક હોય કારક વધારે હોય તહેવારના હિસાબે વધારે છે તો હાલે અમે શૂટ કરવા જાય ને કે વાતું કરો ને કરો મારું શૂટ નહીં. આ બ્લોગ તમે કાર જોતા એ ખબર નથી, રક્ષાબંધન પછી જોતા હોય એ કઈ ખબર નથી. શું? એ સેલિબ્રિટીની થોડીક તો રાહ જોવી પડે. કા મહેશભાઈ સાચી વાત છે ને? ક્યારે આવશો? આવી અડધી પોણી કલાકમાં હો. હાલો તો હવે અમે જઈએ. તો અમે છે ને અત્યારે ફાઇનલી અત્યારે આજ મળ્યું અત્યારે બપોરે તો જમ્યા હતા બરોબર. જેવું તેવું કામ જેમ ને તેમ આવે એટલે કે જો કે જેવું તેવું એટલે જમવામાં જોરદાર હતું પણ આમ ઠાકોડામાં હાવ ન મજા આવે. બહુ મજા આવે. હા. અટાણે હાવ ફ્રી થઈ ગયા. અત્યારે અમે હે ને રોજી ચામુંડા ઢોસા હે ને ત્યાં આવ્યા ઢોસા ખાવા ને રાણીએ ત્યાં મેગી મગાવી ને વડાપાઉં મગાવ્યા કા વડાપાઉં અત્યારે મેગી મેગી. આવી ગઈ. આહા. ઓહો અમારા ઢોસા આવી ગયા વાહ કેવા મસ્ત. મૈસૂરી ઢોસા. એ ક્યાં આ ક્યાં શાકવા માંડ્યા અમારે એ ઈ અમારા છે હો. છે. હું અનિલ ભેગી ખાઉં. ઈ કહું ખાઈ જ લઈ.
પેલા પણ ભાઈ હા આમ ન હોય એ એટલે જોયું કે નહીં ખાવાનું અત્યારે ઈ યાદ નતા આવતું મહેશભાઈ કે છાશ મગાવવી અરે છાસ પણ- નહીં યાદ એટલે ભૂખ લાગી. એ ભાઈ છાસ આપજો તો અરે યાદ નહીં ક્યાં કરો અમે આ બધા ત્રણેય આરે બધું ઓર્ડર કર્યું મારું તો આવ્યું નથી ને આને પૂરું થવા આવ્યું. એટલે હા આમ હોય કે આમ જ જોઈ ને ભૂખ લાગે તો હું કરું જવાબ ને ફોન તો ઉપાડો ફોન આવે ના એટલા બધી ખાવા બીજું જો ફૂલ ભૂખ લાગી હો વાત અરે પૂછો પણ માં અમે આખો દી ભેગા રેખડ્યા અમારી વાટ તો જોવાય ને એટલી બધી ભૂખ લાગી મારે તો કોઈ આવ્યા નથી ઢોસા બહુ પાર્ટી બોલાવી દીધી મહેશભાઈ અમે તમને કંપની દેખું બહાર બેઠું કંપની દેવો એટલે ટૂંકમાં એમાંથી ખાવા લાગતું એમ કહેવાનું છે હું અને ના હો. તમારે ખાઈ જાવ ખવાઈ જોઈએ પછી કેમ ખાય હજી વડાપાવ આવે એટલું બધું ખાવાનું હે ઢોસા કેવો રાણી બેન તમે આમ તો જો આમ જો આ એ ભાવે બાકી આમ નથી જો મહેશભાઈ શું કહેતા હતા માધવપુરથી સેટ ફોનમાં કેટલી વાર કહેતા ઢોસા ખાવા આ સ્પેશિયલ ઢોસા ખાવા લઈ આવ્યા તો એને હા. ઢોસા આખા એને જ ખાવા પડે આપણે કંપની દેવું પણ બેહવામાં દેવું ખાલી તો આ ઢોસા ન ખાય પણ આ ત્યાં જે મેં રીલ વિડીયો બનાવ્યો ને ઢોસા જોયા ખરેખર બહુ મજા આવી એડિટ મહેશભાઈ કર્યો તો એ વિડીયો છાસ દઈ દ્યો અને છાસ હવે તો ખાઈએ પછી ખબર પડે કેવા હા હા મને તો ભૂલ ભાવે એક નંબર કઈ ઘટે નહીં હું બીજે ક્યાંય ઢોસા નથી ખાતી અહીંયા ખાઉં બીજી વાર ખાવા આવી અહીંયા ક્યાંય મેં ઢોસા નથી ખાતા મને ભાવે જ નહીં ઢોસા જો આપણી છાસ અહીંયા બહુ મસ્ત ઢોસા જો આવે પટેલ અમિત અટાણું બે રાણીબેને પેલા મેગી મંગાવી અને મેગીમાં કઈ ભેગું ન પણ થયું મેગીમાં મારું ભેગું થઈ ગયું એને ભાવી ગઈ મેગી હાલો તો હવે એમ ખાઈ લઈએ હવે વાતું નથી ખાઈ એમ જાજી હવે તો લિમિટ આવી હો મારે ના લિમિટ કહેવાય ને કેટલું ખાવું હા ને ખાવું તો કઈ ખબર ખાવું નહીં, હજી તો જા મગાવ્યા છે બટર મસાલા ઢોસા બટર મસાલા ઢોસા ખાવું તો પડે ને ખાધા વિના હાલે ખાધા વગર ન હાલે બધા વગર હાલે પણ નો કાંઈ અનિલ હાસી વાત છે ના મસાલા ઢોસા કરતો હતા ને માધવપુરથી આજે હવે ખાવ પેટ ભરીને એક વાર નહીં. એ વાત ખાતા રાખો જંગી આખી આપણે તો ઢોસા ખાતા નથી એટલા ઢોસા યાદ રહેવા જોઈએ અમે કે તમારે ઘરે સેલિબ્રિટી તો નથી કે અમે- એટલું ખાઈને વયા જાય અમારે આમ એટલું તો નથી ખાધું અમે જો કેટલું મેગી ખાઈ ગયા વડાપાવ એટલું જ કહેવાય ને. પછી મૈસૂરી ઢોસા ખાધા અમારા કામ ગયો હોય તમને ખબર ખાવું એ પડે. હા હારું હો તમે જ કામ કરો ને તમે જ ખાઓ અમે તો અમે જ કઈ ઘેર કરીએ. બેહીએ અમે જ કરીએ. અમે તો ઘેર બેહીએ અમે તો ઘેર બેહીએ નો ને વર્ક વાળું કામ કામ નહીં કામ એટલે એકદમ હાર્ડ વર્ક હા જ હાર્ડ વાળું કામ એ શું કરવા જાય ખબર છે? હા ડંગડા હારવા જાય હા તો પછી અને તમને ખબર છે કે ગાડીઓ ભરે ગાડીઓ હાકે ગાડીઓ ખાલી કરે અઘરું હોય અઘરું હોય એ ભાઈ મારા બધા ભાઈઓ ગાડીઓ જ હાકે એટલી તમને ખબર હોય ને નો હોય અનિલ સાચી વાત છે ને સાચી વાત છે હા